બાબા સીતારામ, મારા બધા દર્શક મિત્રોને જય શ્રી રામ. મંચ કાર્યક્રમના ભાગરૂપે અમરેલીમાં તમામ જે રાજનેતાઓ છે એની સાથે વાતચીત કરી રહ્યા છે. આજે અમે આવ્યા છીએ સાવરકુંડલા અને સાવરકુંડલાના ધારાસભ્ય ભાજપથી મહેશભાઈ કસવાલા અમારી સાથે છે. મહેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. મહેશભાઈ, અમરેલીની જ્યાં સુધી વાત છે તો ધારાસભ્ય તરીકે 2 વર્ષથી મને લાગે છે આપનો સમય, 2 વર્ષમાં એક ધારાસભ્ય તરીકે તમારો અનુભવ પહેલાં તો અમને જણાવશો અને કામો વિશે થોડી માહિતી આપશો, જેથી અમરેલીની જનતાને પણ થોડો અંદાજ આવે. નિશિતભાઈ, અમરેલી જિલ્લો એટલે મારા વતનનો જિલ્લો છે. સાવરકુંડલા મારું વતન રહ્યું છે. મારો પરિવાર, મારા દાદા પણ અહીંયાથી ધારાસભ્ય રહ્યા છે. એટલે મને નેચરલી જ આ જિલ્લા પ્રત્યેનો પ્રેમ, આ જિલ્લા પ્રત્યેનો આદર, આ જિલ્લાના લોકો પ્રત્યે વિશેષ ભાવ એ હોય એ સ્વાભાવિક છે. 2 વર્ષના કાર્યકાળ દરમિયાન મેં ખૂબ આનંદ લીધો છે, કામનો આનંદ લીધો છે. અને હું એવું માનું છું કે આ જિલ્લાની અંદર કામ કરવાની ઓપોર્ચ્યુનિટી ઈશ્વરના આશીર્વાદ મારા માટે હોઈ શકે. અનેક પ્રકારના કામો અહીંયા કરવા જેવા છે. અને એટલા માટે 2 વર્ષમાં મેં સંપૂર્ણ કામ ઉપર ધ્યાન આપ્યું છે. તમે મારી રાજનીતિ જોઈ છે. મેં પ્રવક્તા તરીકે વર્ષો સુધી આપની સાથે અનેક ડિબેટોમાં, અનેક વ્યાખ્યાનોમાં, અનેક પાર્ટીના વિવિધ પદો ઉપર રહીને મેં સંગઠનનું કામ કર્યું છે. પરંતુ શાસનના પક્ષના, એક શાસક પક્ષના ધારાસભ્ય તરીકે સાવરકુંડલાને હું એક ભણેલ ગણેલ ધારાસભ્ય તરીકે, અહીંના દીકરા તરીકે હું સારામાં સારું શ્રેષ્ઠ શું આપી શકું એનો હું પ્રયાસ કરી રહ્યો છું. નિશ્ચિતભાઈ, 2 વર્ષની અંદર સરકારમાંથી કઈ કઈ યોજના નીચે સાવરકુંડલા રૂરલ, લીલિયા અને સાવરકુંડલા શહેરને કઈ કઈ નવી વસ્તુઓ અમે આપી શકીએ એનાનું સંપૂર્ણ ધ્યાન મેં કેન્દ્રિત કર્યું છે. લીલિયાની અંદર નવી કોલેજ આપી છે. કોલેજ શરૂ પણ થઈ ગઈ છે. સાવરકુંડલાની અંદર રિવરફ્રન્ટ, અટલ ઓડિટોરિયમ, 10 કરોડના ખર્ચે અહીંયા નવું ઓડિટોરિયમ, જેમ આપણે અમદાવાદની અંદર ટાગોર હોલ હોય કે ટાઉન હોય એવી કક્ષાનું ઓડિટોરિયમ અમે બનાવીએ છીએ. નરેન્દ્ર મોદીની કલ્પના જે છે અમૃત સરોવરની, સાવરકુંડલાની અંદર શ્રેષ્ઠ ફરવાનું સ્થળ અમૃત સરોવર, એનું કામ ચાલુ છે. સાવરકુંડલાની અંદર સ્પોર્ટ્સ સંકુલનું કામ ચાલુ છે. સાવરકુંડલાની અંદર રેલવે સ્ટેશન જે છે એ વખતના અમારા સાંસદ નારણભાઈ કાછડિયા અને એના પ્રયાસોને કારણે સાવરકુંડલાની અંદર રેલવે સ્ટેશનની પણ કાયાપલટ થઈ ગઈ છે. અનેકવિધ પાણીના કામો હોય, ઘરે ઘરે પાણી પહોંચાડવાના કામો હોય, રૂરલ રોડની કનેક્ટિવિટીના, ચાહે પંચાયત વિભાગ હોય, ચાહે સ્ટેટ વિભાગ હોય, ચાહે નેશનલ હાઈવેના કામ તમે જોઈ શકો છો. તમે કદાચ અમરેલીથી અહીંયા આવ્યું છે, તમે જોયા પણ હશો ને કદાચ રાજુલા જશો તો હજી વધારે જોઈ શકશો. અનેક પ્રકારના કામો અત્યારે ચાલુ છે. કેટલાક કામો મંજૂરીની અપેક્ષાએ પડ્યા છે, કેટલાક મંજૂર થયેલા ટેન્ડરિંગમાં પડ્યા છે. પણ હું બહુ ગર્વ સાથે કહી શકું કે મેં સાવરકુંડલાની અંદર આવીને, આ જિલ્લાની અંદર આવીને કામ કરી અને આનંદ મેળવવાની એક નવી અનુભૂતિ હું મારી જાતે અનુભવું છું. મહેશભાઈ, અત્યાર સુધી જ્યારે પણ હું અમરેલી આવ્યો, જ્યારે પણ નેતાઓ સાથે રૂબરૂ થયો, વાતચીત કરી, એક કારણ મને હંમેશા સાંભળવા મળ્યું કે અમરેલીની ભૌગોલિક સ્થિતિ એવી નથી કે અહીંનો વિકાસ થઈ શકે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવી શકે. તમે જે કામો ગણાવ્યા એમાંથી લગભગ હું માનું છું કે મંજૂરીની રાહ હશે અથવા તો મંજૂર થઈ ગયા હશે. તો તમારા આવ્યા પહેલાં કુંડલા, ખાલીખમ, અમરેલીમાં હજી પણ તમે કીધું કે અમરેલીથી હું આવ્યો તો અમરેલીમાં હજુ પણ એવું જોઈને લાગે જ્યારે મોટા શહેરોથી આવો કે ભાઈ ગુજરાતનો જ એક ભાગ છે કે કેમ, એવો સવાલ થાય. એવા રોડ રસ્તાઓ આપને લાગે છે કે થોડું મોડું છે વિકાસમાં અમરેલી? નિશિતભાઈ, જે રાજનેતાઓ અમરેલીની અંદર હતા એમણે પોતાની કાર્યક્ષમતાઓને આધારે અનેક પ્રયાસો કર્યા છે. અને હું એમ માનું છું કે અત્યારે જે કંઈ અમરેલી છે એના પ્રતાપે છે, એનો શ્રેય ચોક્કસ હું એને આપું છું. એ વાત પણ સાચી છે કે અમરેલીની અંદર પાણીની તંગી અને એને કારણે ક્યાંક ને ક્યાંક અમારા જિલ્લાને જે કોઈ કુદરતનો અન્યાય છે, એમાં કોઈ સરકારોનો અન્યાય નથી, કોઈ નેતાનો અન્યાય નથી. ભૌગોલિક સ્થિતિ એવી છે કે અહીંયા પાણીના તળ દિવસે દિવસે ઓછા થયા છે. અમારો ખેડૂત છે એ મહેનતુ ખેડૂત છે. ખેતી કરવાની પદ્ધતિ આખા ગુજરાતની અંદર આજે પણ સર્વશ્રેષ્ઠ હોય તો એ અમારા અમરેલી જિલ્લાની છે. ખેતી કરવાની જે પદ્ધતિ છે, અમારો ખેડૂત સોનું પકાવી શકે એવી ક્ષમતાવાળો છે. પરંતુ ક્યાંક કુદરતને મંજૂર નહીં હોય, પાણીના રિસોર્સિસ છે એ અહીંયા ઓછા છે અને દિવસે ને દિવસે તળનું પાણી છે એ પણ ઊંડું ઉતરતું જાય છે. એ એક વાત થઈ. પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ, રસ્તા, કનેક્ટિવિટી, નેટ કનેક્ટિવિટી, રેલવે કનેક્ટિવિટી અને પોર્ટ કનેક્ટિવિટી આજે પણ આ જિલ્લાની અંદર થઈ શકે એવી અનેક પ્રકારની શક્યતાઓ છે. સમય પણ બદલાયો છે, નવી ટેકનિક પણ આવી છે, ટેકનોલોજીનો જમાનો આવ્યો છે. અને હું એમ માનું છું કે એટલા માટે અમરેલીને
સારામાં સારું રોડનું નેટવર્ક મળે. આજે અમરેલીની વચ્ચેથી નેશનલ હાઈવે પસાર થઈ રહ્યો છે, મહુવાથી નીકળીને જેતપુર સુધી જે આપણો મેઇન હાઈવે છે એને કનેક્ટ થઈ રહ્યો છે. આ એક ભારતીય જનતા પાર્ટીની સરકારની ઉપલબ્ધિ છે. કદાચ 10 વર્ષ પહેલાં કોઈ કલ્પના પણ નહીં કર્યું કે અમરેલી જિલ્લાને નેશનલ હાઈવે મળશે. અહીંયા એટલા સ્ટેટ હાઈવેના અત્યારે કામ ચાલી રહ્યા છે. 4 ટ્રેક હાઈવે બની રહ્યો છે અને આગળના સમયની અંદર ગાંધીનગરથી વાયા અમરેલી પીપાવાવ સુધીમાં જે 60 કિલોમીટરનો 4 ટ્રેક અમારો જે ઘટે છે, જે વલભીપુરથી લઈને રંઘોળા સુધીનો, એ પણ કદાચ માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ સંમતિ બતાવી છે. અમે એ પણ અહીંયા લાવવાના છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની, રોડ કનેક્ટિવિટીની દ્રષ્ટિએ ગામ ટુ ગામ, એક ગામની અંદર અહીંયા 4-4, 5-5 રોડ છે. વિલેજ ટુ વિલેજના રોડનું સમૃદ્ધ નેટવર્ક અહીંયા ઊભું થયું છે. પરંતુ ક્યાંક વહીવટી મંજૂરીને આધારે કેટલાક રોડ ખરાબ છે. મારે માનવું પડે કે 6 વર્ષ થઈ ગયા છે છતાંય રોડ ખરાબ છે. ક્યાંક મંજૂરીના અભાવે હશે, ક્યાંક એક વખત ટેન્ડર થયું હોય, કોઈ ટેન્ડર ભરનારો ન હોય તો બીજી વખત ટેન્ડર થાય, એના કારણે ક્યાંક મોડું પણ થતું છે. પરંતુ અમે બિલકુલ એના પર ફોકસ કરીએ છીએ. ઝડપથી કનેક્ટિવિટી, રોડ કનેક્ટિવિટી, રેલવે કનેક્ટિવિટી. અત્યારે મુંબઈની માગણી છે 2 દિવસ સાવરકુંડલા મહુવા બોમ્બે ચાલે છે. અમારા લોકોની માગણી છે કે એને 4 દિવસ કરવામાં આવે. અમે એની પાછળ પણ લાગ્યા છીએ. એટલે રેલ કનેક્ટિવિટી, અમરેલીને એરપોર્ટ, પૂર્ણ કક્ષાનું એરપોર્ટ મળે, એના માટે પણ અમે પ્રયાસ કરીએ છીએ. અને જે પ્રકારની ઘોઘો ભાવનગરથી જે રોરો ફેરવી સર્વિસ છે, ભવિષ્યની અંદર અમારા એ પણ પ્રયાસ છે કે રાજુલાથી પીપાવાવ પોર્ટથી મુંબઈ અને સુરતને રોરો ફેરી સર્વિસ, મને નરેન્દ્રભાઈનું પણ એ વખતનું સપન હતું, એમાં કેવી રીતે ઝડપથી એના સર્વે થઈ શકે, એના ફિઝિબિલિટી રિપોર્ટ જલ્દીથી આવે, એ પણ શરૂ થાય. હું એમ માનું છું તો કે એક વિકાસની નવી દિશા તરફ આ જિલ્લાને અમે લઈ જવા માંગીએ છીએ. એક મુદ્દો અમરેલી માટે મહેશભાઈ હંમેશા રહ્યો છે, પહેલાં પણ, આપ તો અહીંના વતની છો, આપ જાણતા પણ હશો કે અમરેલીના યુવાનોનો માઇગ્રેટ થવાનો રેશિયો ખૂબ હાઈ રહ્યો છે પહેલેથી. એની પાછળનું એક સૌથી મોટું રીઝન એ છે કે અમરેલીમાં ઉદ્યોગો એવા સ્થપાયા નથી અને ભણેલા યુવાનોને અમરેલીમાં જોબનું, રોજગારીનું કોઈ ઓપ્શન જેવું મળતું નથી. આ મુદ્દા ઉપર રાજનેતાઓ અમરેલીના વિચાર કેમ નથી કરતા, અથવા તો એ શક્ય શા માટે નથી બનતું? શું આપણે અમરેલીના યુવાનોને જે અહીંથી ભણે છે, નવી કોલેજ તો બનાવી મહેશભાઈ, પણ એ કોલેજમાંથી ભણીને જો નોકરી કરવા માટે સુરત જ માઇગ્રેટ થવાનું હોય તો એ યુવાનો પોતાનું વતન છોડી રહ્યા છે. ધીરે ધીરે એવો સમય આવશે કે રિટાયરમેન્ટનો જિલ્લો ન થઈ જાય જો યુવાનો આટલા જ માઇગ્રેટ થતા રહેશે. નિશ્ચિતભાઈ, તમારી ચિંતા બહુ જાયજ છે અને સાચી પણ છે. કારણ કે આ જિલ્લો માત્ર ખેતી આધારિત છે. કૃષિ 100% સમૃદ્ધ છે, એની એ વાત મારે સ્વીકારવી પડે, આપને પણ સ્વીકારવી પડે. પરંતુ માઇગ્રેશન માટેના 2 કારણો બહુ જ મોટા છે. એક મોટું છે માત્ર કૃષિ આધારિત જિલ્લો, અને કૃષિ આધારિત જિલ્લો હોવાને કારણે સમાજ રચનામાં કુટુંબના પડતા ભાગલાઓ, એના કારણે પરિવાર મોટો થઈ જાય, 2 ભાઈ હોય, 2 ભાઈમાંથી 4 દીકરાઓ હોય, 4 ભાગ પડે, 4માંથી બીજા ભાગ પડે, જમીનના ક્ષેત્રફળ છે એ રોજ નાનું થતું જાય છે. એટલા માટે બાળકો છે એને ફરજિયાત અહીંથી માઇગ્રેટ થવા માટે એની પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી માઇગ્રેટ થવા સિવાય. કારણ કે નાનો મોટો ઉદ્યોગ કરવો હોય તો એ વાત સાચી છે કે અમરેલીમાં એવો કોઈ ઉદ્યોગ, એવી કોઈ નોકરી માટેની ઓપોર્ચ્યુનિટી સરકારી સિવાયની ન હોવાને કારણે માઇગ્રેટ થવું પડે છે. અત્યારના છેલ્લા 10-15 વર્ષની અંદર અહીંયા બીજી એક સામાજિક સમસ્યા ઊભી થઈ છે. સામાજિક સમસ્યા એ છે કે દીકરાને લગ્ન કરવા હોય ને દીકરી હોય તો દીકરીવાળાની શરત હોય કે દીકરો સાવરકુંડલા કે અમરેલીમાં ન હોય, સુરત હોય, રાજકોટ હોય, અમદાવાદ હોય તો જ દીકરી દેવી. આ સામાજિક સમસ્યાને કારણે ખૂબ મોટું માઇગ્રેશન થઈ રહ્યું છે. અને એ માઇગ્રેશન માત્ર કંઈ અમરેલી જિલ્લા પૂરતું જ નથી. આપ મોટા શહેરોમાં જોજો તો ત્યાં પણ છે. ઉદ્યોગપતિના દીકરાઓ કદાચ અહીંયા સુખી હશે, સંપન્ન હશે, છતાંય ફોરેનનો ક્રેઝ આજે ત્યાં પણ આપણે તાળા વાગેલા કેટલીક જગ્યાએ જોઈએ છે. આ એક આખો ક્રેઝ જે છે શહેરીકરણનો, એ શહેરીકરણનો ભોગ ક્યાંક અમારું અમરેલી બન્યું છે. સાથે સાથે ક્યાંક ઓપોર્ચ્યુનિટી ન હોવાને કારણે પણ માઇગ્રેશન અહીંયા વધ્યું છે. અહીંનું માઇગ્રેશન, એક વખતનું માઇગ્રેશન નિશિતભાઈ, જે 80 થી 90ના દાયકાનું, 95ના 15 વર્ષનું જે માઇગ્રેશન હતું, એ માત્ર ને માત્ર પીવાના પાણીની તંગીને કારણે. આ જિલ્લાની અંદર ટ્રેનથી પાણી આવે અને જિલ્લાના લોકો પાણી પીતા, એ દિવસોની અંદર મેક્સિમમ માઇગ્રેશન થયું છે. એ બાબતમાં તો મારે રાજ્ય સરકારને, એ વખતની કેશુભાઈની સરકાર હોય ને નરેન્દ્રભાઈથી લઈને ભૂપેન્દ્રભાઈની સરકારને અભિનંદન એટલા માટે આપવા પડે છે કે આજે પાણી માટે જે માઇગ્રેશન થતું હતું એ અટક્યું છે. ને આજે નર્મદા અને મહીના નીર છે એ અમરેલી જિલ્લાના દરેક ગામડાઓની અંદર ઘરે ઘરે પહોંચે છે. પક્ષની થોડી વાત કરીએ. આમ તો ભારતીય જનતા પાર્ટી વિથ ડિસિપ્લિન ને ઘણી બધી વાતો થાય છે, પણ એક રાગ તમે પણ સાંભળ્યો હશે કે
ઇન્ટરનલ ડિસ્પ્યુટ ધીરે ધીરે વધી રહ્યા છે અને એની પાછળના રીઝન કેટલાક કાર્યકરો એવું આપે છે કે કોંગ્રેસના નેતાઓને પક્ષમાં લાવવાથી જૂના કાર્યકર્તાઓ સાથે અન્યાય થાય છે. એ વાત આંખે ઉડીને વળગે એવી છે કે ક્યાંક કાર્યકર્તાઓની અવગણના પણ થતી હોય, ક્યાંક કોંગ્રેસમાંથી આવેલા કારણે કોકને અન્યાય પણ થતો હોય. પરંતુ તમે આમ ઓલ ઓવર પિક્ચરને જુઓ તો આટલી મોટી પાર્ટી, આજે ભારતીય જનતા પાર્ટી એ 90 વખતની ભારતીય જનતા પાર્ટી નથી. આજે 2024-25ની ભારતીય જનતા પાર્ટી એનું આટલું મોટું વટવૃક્ષ, સરપંચથી લઈ અને કેન્દ્ર સુધી, સંસદ સુધીની અમારી સત્તાઓ, તમે ટકાવારી કાઢો કે એમાં કેટલા લોકો કોંગ્રેસમાં આવ્યા અને કેટલાને પદ આપ્યા. ઓલ ઓવર તમે ટકાવારી જુઓ તો એ બહુ ઓછી છે. અને મને તમે સમજાવો કે આ કોઈ નવું છે? કોંગ્રેસમાંથી ભાજપમાં આવું કે ભાજપમાંથી કોંગ્રેસમાં આવું નવું છે? ભૂતકાળમાં નથી બન્યું. પાર્ટીના ઊભા બે ફાડિયા થઈ ગયા તો હું તમે સાક્ષી છીએ. આ કોઈ નવું નથી. પરંતુ એક વાત એ પણ સાચી છે કે ક્યાંક કોંગ્રેસમાંથી કોઈ પદાધિકારીને લાવ્યા હોય, ક્યાંક ટિકિટ આપી હોય તો હર્ટ થાય છે, કાર્યકર્તાને હર્ટ થાય છે. વાત મારે પણ સ્વીકારવી પડે. પણ આ ભારતીય જનતા પાર્ટી અન્ય પોલિટિકલ પાર્ટી કરતાં એવી પાર્ટી છે કે એમને એમના નેતાઓ, એમના કાર્યકર્તાઓ જ્યારે સાચી વાત સમજાવે છે, સાથે બેસી એને સમજાવવાનો પ્રયાસ કરે છે, ત્યારે હું એમ માનું છું કે ઘીના ઠામમાં ઘી પડી જતું હોય છે. અમરેલીમાં નાના મોટા વિવાદ મહેશભાઈ થતા રહે છે અને આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા રહે. ઇલેક્શન સમયે વધી જાય, પછી પાછું શાંત થઈ જાય, પછી પાછો વિવાદ આવે. એટલે અમરેલી આમ જુઓ તો વિકાસની આપણે વાતો કરીએ છીએ કે થવો જોઈએ અને સ્કોપ પણ છે. રાજનેતાઓ, સૌથી મોટા રાજનેતાઓ અમરેલી આપ્યા, સૌથી પહેલાં મુખ્યમંત્રી આપ્યા. આટલો પ્રસિદ્ધ જિલ્લો રાજકીય રીતે હોય અને આવા રાજકીય વિવાદ થતા રહેતા હોય, એની પાછળનું કારણ આપ શું માનો છો? હું માનું છું કે સમજદારી દરેક વ્યક્તિએ સમજવું જોઈએ. ભારતીય જનતા પાર્ટી મને કંઈક આપે છે તો મારા માટે ભારતીય જનતા પાર્ટી સારી છે. મને બીજી જવાબદારી આપે છે તો ભારતીય જનતા પાર્ટી ખરાબ છે. આ સમજદારીનો વિષય છે. હું એમ માનું છું કે એક વ્યક્તિત્વ તરીકે મારા જીવનમાંથી ભારતીય જનતા પાર્ટીને હું કાઢી નાખું તો શું થાય? અને નિશિતભાઈ, હું બહુ ખુલ્લેઆમ કહેવા વાળો છું કે ભારતીય જનતા પાર્ટી આજે મને ધારાસભ્ય બનાવ્યો છે તો મારું પ્રમોશન શું હોઈ શકે? તો મારું પ્રમોશન પૂર્વ ધારાસભ્ય હોઈ શકે. પણ લોકોને સત્તા છોડવી જ નથી. મેં કહ્યું સમજદારીનો વિષય છે. મને જ્યારે ટિકિટ આપી છે ભારતીય જનતા પાર્ટીએ, અનેક લોકો સાવરકુંડલા વિધાનસભા વિસ્તારમાંથી ટિકિટ માગવા વાળા હતા, સક્ષમ હતા, ભૂતકાળમાં જીતેલા પણ હતા, છતાંય ભારતીય જનતા પાર્ટીએ મને આપી છે. ક્યાંક ને ક્યાંક એ માગવા વાળા હતા, છતાંય પાર્ટીએ મારી ઉપર પસંદગી ઢોળી હતી. મને જ્યારે નહીં આપવાની હોય કે મારા માટેનો નિર્ણય થવાનો હશે ત્યારે આ જ થવાનું છે. ત્યારે એ સમજદારી મારે એ દિવસ યાદ કરવું પડે કે મને જ્યારે 20 કાર્યકર્તાઓ ટિકિટ માગવાના હતા, એમાંથી મને પસંદ કર્યો હતો. જ્યારે મારા માટે પાર્ટી કોઈ આવો નિર્ણય લે ત્યારે મારે આ દિવસને યાદ કરવું પડે. કહેવાનો મારો મતલબ એ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ એટલું 100% સમજવું છે કે ગઈકાલે જે કંઈ હતો એ પણ ભારતીય જનતા પાર્ટીને કારણે હતો, આજે છું એ પણ ભારતીય જનતા પાર્ટીના કારણે છું, અને હવે પણ જે મારું વ્યક્તિત્વ હશે સમાજ જીવનની અંદર એ પણ ભારતીય જનતા પાર્ટીના કારણે હશે. અમરેલી હંમેશા એક સેન્ટર પોઈન્ટ રહ્યું છે કાસ્ટ બેઝ પોલિટિક્સ માટે. માત્ર અમરેલી નહીં, આખું સૌરાષ્ટ્ર લઈ લઈએ આપણે, પણ અમરેલીમાં આપણે બેઠા છીએ એટલે હું સ્પેસિફિકલી અમરેલીની વાત કરું. આપને નથી લાગતું કે ભવિષ્ય માટે આ બહુ મોટો ખતરો છે? રાજનેતાઓને ટિકિટ આપવાથી લઈ પસંદ થવા સુધી કાસ્ટ પોલિટિક્સ અથવા તો કાસ્ટ એન્જિનિયરિંગ કર્યા વગર આ શક્ય જ ન બને, અથવા તો એવું કરી જ ન શકાય. નિશિતભાઈ, મીડિયા તરીકે તમે કહો છો, ધારાસભ્ય તરીકે હું કહું છું કે આ દેશની અંદર કાસ્ટ બેઝ રાજનીતિએ આ દેશની ઘોર ખોદી નાખી છે, એવું મને કહેવામાં જરાય વાંધો નથી. છતાં પણ તમે એવું માનો છો કે કોઈ પોલિટિકલ પાર્ટી આજની દ્રષ્ટિએ, આજની રાજનીતિની દ્રષ્ટિએ કોઈ કાસ્ટથી બહાર જઈ શકે એવું આપ માનો છો? સાહેબ, દેશના મોટા રાજનેતાઓ આજે બંધારણ હાથમાં લઈ અને એમ કહેતા હોય કે કાસ્ટ બેઝ અમારે વસ્તી ગણતરી કહેવાની છે. ક્યાં તમે અમારા અમરેલી જિલ્લાની વાત કરશો? ભારતની સંસદમાં દેશના જવાબદાર લોકો આ ભાષણ કરતા હોય હાથમાં બંધારણ લઈને કે અમે તો કાસ્ટ બેઝ વસ્તી ગણતરી કરીશું. ક્યાં આપણે દેશને લઈ જવાનો છે? ક્યાં એ ને ક્યાં અમારું અમરેલી છે? જો ત્યાંથી નથી છૂટતો કાસ્ટ બેઝ, તો અહીંયા તો ક્યાં નાના માણસો છે? તો આ દેશની જનતાએ વિચારવાનો વિષય છે, આ નાનો વિષય નથી. કાસ્ટ બેઝ રાજનીતિ આ દેશનો ભોગ લીધો છે, એમાં કોઈ કહેવામાં મને વાંધો નથી. પરંતુ છતાંય અનિવાર્ય, આપણે અનિવાર્ય ન્યુસન્સ કહીએ ને, ઇનએવોઇડેબલ ન્યુસન્સ, એના જેવું છે. નથી કરવું તો કરવું પડે છે. તમારે નથી કરવી ચર્ચા, તોય તમે ડિબેટ રાખશો તમારી ચેનલમાં.
જ્યારે ચૂંટણી આવશે ત્યારે તમે તમારી ચેનલમાં જ ડિબેટ રાખશો કે અહીંયા તો આટલી આ વસ્તી છે, અહીંયા તો આટલી આ વસ્તી છે, અહીંયા આને ટિકિટ આપવી જોઈએ, અહીંયા આ સમાજે આવેદનપત્ર આપ્યું છે. ક્યાં આપણે એને અટકાવીશું? હું એમ માનું છું કે એ અટકશે જ્યારે સમગ્ર સમાજ છે એનામાં જાગૃતિ આવશે ત્યારે જ આ અટકશે. લોકોના માનસ પટલ ઉપર આપને લાગે છે કે એક હાવ થઈ ગયો છે કે આ અમારા નેતા છે અને અમારા નેતા પસંદ થઈ જાય પછી કદાચ બ્રિજ કે રોડ ન આપો તો હાલે, પણ અમારા સમાજના નેતા આવી જવા જોઈએ એટલે બહુ ભયો થઈ ગયો? ઘણી જગ્યાએ એવું છે, હું કોઈના નામ ના આપી શકું, પરંતુ ઘણી જગ્યાએ ગુજરાતની અંદર પણ હું મારા ધ્યાનમાં છે, ભારતની અંદર પણ મારા ધ્યાનમાં છે કે અમારો નેતા આવી ગયો, અમારા સમાજનો નેતા આવી ગયો, અમારા ગ્રુપનો નેતા આવી ગયો, અમારે બીજા કોઈ કામની જરૂર નથી. આ માઇન્ડસેટ પણ બદલવું પડશે. માઇન્ડસેટ પ્રજાના પ્રતિનિધિ પાસેથી ખરેખર વાસ્તવિક અર્થની અંદર નિશિતભાઈ શું કામ લેવું ઘણા લોકોને એ પણ ખબર નથી. એક ધારાસભ્ય હોય, એક સંસદ સભ્ય હોય, મંત્રી હોય તો એની પાસેથી કયું કામ લેવું એની ખબર નથી હોતી. જનરલ અપેક્ષા આખા ગુજરાતની અંદર જોઈએ તો સોશિયલી જનરલ અપેક્ષા હોય છે કે અમારા સમાજનો કાર્યક્રમ છે, અમારે ત્યાં લગ્નનો કાર્યક્રમ છે, અમારે ત્યાં બીજું કાર્ય, બસ અમારો નેતા ત્યાં આવે એટલે અમારું કામ પત્યું. આમાંથી બહાર આવવું પડશે. તમને વ્યક્તિગત રીતે ધારાસભ્ય તરીકે અનુભવ થયો છે આ વાતનો? અનુભવ નથી. હું મોટા ભાગના સમાજ જીવનના જે કંઈ પ્રસંગો હોય એમાં મોટા ભાગે હાજરી આપું છું, પરંતુ મારે પણ મારું ટાઈમ ટેબલ એનું બનાવવું પડે છે. ખૂબ ટાઈમ ટેબલ બનાવી, કારણ કે હું પહેલાં કામને ધ્યાન પર રાખું કે કામ પહેલાં. એવી બીક લાગે ધારાસભ્ય તરીકે કે અહીંયા ના ગયા ખોટું લાગી જશે? એવો ડર પણ હોય છે, 100% ડર હોય છે, પરંતુ હારી જવાના ડરવાળો બહુ મારામાં છે નહીં. જો હારી જવાના ડરથી કામ કરીએ તો કોઈ નિર્ણય શક્તિ આપણામાં આવી પણ ન શકે ને આપણે કામ પણ નહીં. અમરેલી માટે મહેશભાઈ એવું કહેવાય કે જેને સત્તા મળી એને સત્તા જવા નથી દેવી અને એની માટે જે કરવું પડે એ કરવું પડે. તો અહીંયા નહીં, દુનિયાનો નિયમ છે. પણ અમરેલી તમે અમેરિકાથી લઈને ઇન્ડિયા સુધી લો, બધાનો નિયમ છે. અમરેલી વધારે છે. ના, એવું નથી, એવું નથી. કોઈ વ્યક્તિગત દોર પર કોઈ હોય તો એ, બાકી જનરલ એવું નથી. જનરલ બધી જગ્યાએ એવું હોય છે. સત્તાનો મોહ કોને ન હોય સાહેબ? સત્તામાં કેટલી શાન છે, સત્તામાં કેટલો વટ છે, કોને એ જતી રહેતા. કોક જ એવા હોય કે જેને અમારે ત્યાં હતા, કનુભાઈ લેરી રાજુલા, મારા ગ્રાન્ડફાધર, જેણે સત્તાને ગ્રેસફુલી, જેને ગ્રેસફુલી કહેવાય, ગ્રેસફુલી તેજી દીધી છે. હવે અમે નિવૃત્ત થયા છે, નવી પેઢીને તૈયાર કરવી. તો એવું કેમ હવે અત્યારે? તમે કનુભાઈ લેરી એટલે તમને ખ્યાલ છે, પીકે લેરીના પિતાજી, આપણા જે મુખ્ય સચિવ હતા પીકે લેરીના પિતાજી. તો હવે તો એવું નેતાઓમાં રહ્યું નથી. એના માટે તો મેં સમજણ શક્તિની જ વાત મેં કરી છે. એ સૌની સમજણ શક્તિની વાત છે. અને 27માં તમને કહી દે મહેશભાઈ તો આ વખતે હવે તમે રહેવા દો કુંડલાથી. પાર્ટીએ 30 વર્ષ મારી પાસે જે કીધું છે એ કરાયું છે. તમે કીધું ને સત્તા પાર્ટીએ વ્યવસ્થાનું કામ કીધું છે, વ્યવસ્થાનું કામ કર્યું છે. પાર્ટીએ વર્ષો સુધી મને મીડિયામાં મોકલ્યો છે, મેં એમાં ગયો છું. પાર્ટીએ મને સંગઠનનું કામ સોંપ્યું છે, એમાં ગયો છું. પાર્ટીએ સાવરકુંડલાનું કામ સોંપ્યું છે, એમાં આવ્યો છું. સાવરકુંડલા વર્ષ 2027માં બીજું કામ સોંપશે, ત્યાં જઈશ. અચ્છા, અને આ જ ગ્રેસફુલી, તમને કહું છું, આ જ ગ્રેસફુલી મારે આ વિડીયો સાચવી રાખો. બિલકુલ સાચવા. ભાજપને કોઈ એવી સલાહ જે તમને લાગે બદલાવ કરવાની જરૂર છે? સાચી સલાહ આપજો. હું બહુ નાનો કાર્યકર્તા છું, તેમ છતાં તમારી દ્રષ્ટિકોણ, બહુ નાનો કાર્યકર્તા. તમારી દ્રષ્ટિકોણ ભારતીય જનતા પાર્ટીને મારાથી સલાહ આપી શકાય, હું હજી એ જગ્યાએ પહોંચ્યો હોય એવું મને નથી. અમરેલી ભાજપમાં કોઈ બદલાવની જરૂર? કોઈ જરૂર, બધા કામ કરે છે. સૌની સમજણ શક્તિથી, સૌની પોતાની કેપેસિટીથી બધા કામ કરે છે અને કરવું જોઈએ. કોઈ ફરિયાદ? મને એ વાત આનંદ છે કે જે પ્રકારે ધારાસભ્યો કામ કરે છે, અમરેલીની અંદર કૌશિકભાઈ હોય, રાજુલાની અંદર હીરાભાઈ હોય, ધારીની અંદર જૈવિક કાકડિયા હોય, લાઠીમાં જનકભાઈ હોય, અને અમારા સાંસદિક ટીમ વર્ક તરીકે જે અમે કામ કરીએ છીએ. નિશિતભાઈ, હું તમને વધારે ન લાગે પણ અમે સચિવાલયની અંદર કોઈ પણનો પ્રશ્ન હોય તો અમે સાથે જઈએ છીએ અને એનો અમને ઇમ્પેક્ટ છે. જાફરાબાદનું કામ હોય તો અમે 6 જણા સાથે જઈએ છીએ. લાઠીનું કામ હોય તો પણ જઈએ છીએ. સાબરકાંડલાનું કામ હોય તો એ બધા અમારી સાથે આવે છે અને આનો બહુ મોટો ઇમ્પેક્ટ છે. અમરેલીમાં અમે ઘણું બધું કરી શક્યા છીએ, ઘણા બધા નિર્ણયો કરાવી શક્યા છીએ. એ વાતનો અમને આનંદ છે. અમરેલીને એમ્સ્ટરડેમ બનાવવા છો એ ભેગા કંઈક મહેનત કરો. અમરેલી છે, એમ્સ્ટરડેમ ના બની શકે એ તો મને ખ્યાલ છે. સાવરકુંડલામાં ઘણા મને કહે છે કે તમે શાંઘાઈ બનાવી દો. મેં કહ્યું સાવરકુંડલા શાંઘાઈ ન બની શકે. એની પોતાની શહેરની એક કેપેસિટી છે, એક વિસ્તારની કેપેસિટી છે. અચ્છા, છેલ્લો સવાલ, સાવરકુંડલાને લઈ 5 વર્ષમાં આપનો શું ગોલ છે? કોઈક તો હશે ને કે મારે આ તો કમ્પ્લીટ કરી દેવું છે, અથવા તો આવું સાવરકુંડલા જોઈએ. સાવરકુંડલામાં જે પ્રોજેક્ટો અમે લઈને આવ્યા છે એનું ઇમ્પ્લિમેન્ટેશન થઈને પૂર્ણ થાય, એ મારો મેઇન ગોલ છે. સાવરકુંડલાની નાવલી નદીની સફાઈ, ઈશ્વર મને કેટલી સફળતા આપશે મને ખબર નથી. સફળતા અને નિષ્ફળતા ઈશ્વરને આધીન છે, પરંતુ મેં કરવા માટે ધાર્યું છે ને એમાં ક્યાંક અમે આગળ પણ વધ્યા છીએ. નાવલીને રિવરફ્રન્ટ જેવો
આકાર આપીએ, એમાં પાણી ભર્યું રહીને સ્વચ્છ નાવલી રહી, શહેરની શોભા વધે, શહેરની સુખાકારી વધે, એવા અનેક પ્રોજેક્ટો અમે હાથે લીધા છે. હું એમ માનું છું કે તો સાવરકુંડલામાં બદલાવ લાવ્યા થઈ શકાશે, અને એ કરવા હું જઈ રહ્યો છું ને એમાં બધાના આશીર્વાદ પણ શહેરની જનતાના, તાલુકાની જનતાના છે. અને હું એમ માનું છું કે પ્રમાણિકતાથી કામ કરીએ છીએ તો ઈશ્વર ક્યાંક એના આશીર્વાદ એમાં આપશે ને સફળ થશે એવી મને પૂરી અપેક્ષા છે. ખૂબ ખૂબ ધન્યવાદ મહેશભાઈ અમારી સાથે જોડાવા થેન્ક યુ. મહેશભાઈ કસવાલાને આપ સાંભળી રહ્યા હતા. તમને મહેશભાઈનું ઇન્ટરવ્યૂ કેવું લાગ્યું? મહેશભાઈને કોઈ સવાલ હોય તો કમેન્ટમાં લખજો, અમે મહેશભાઈ સુધી તમારા સવાલ પહોંચાડી દઈશું. આવતા અઠવાડિયે વધુ એક નેતા સાથે રૂબરૂ થઈશું. ત્યાં સુધી મને એટલે કે નિશિતને આપો રજા. બાપા સીતારામ.